અરે એવી એવી વસ્તુ બનાવી છે ને, પાગલ થઈ ગયું, પાગલ માણા એની વાહે. જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ, અહીંયા વાતું પડી છે. એમનામ ભજન કોઈ દી બને જ નહીં. હમણાં ભાઈ ભજન કરતા હતા ને, એમને ઓલો હેલો ગાયો. એ હેલામાં જો હું અમુક તમને વાત કહું, એમાં હેલામાં આવે ને, હુકમ કરો તો પીર જાત્રા થાય એવું આવે ને. તે શું હુકમ નથી આપણો? અહીંયા ડેલા બંધ છે. આ સમજવાની જરૂર છે. વાણી છે ને, વાણી વિચાર માગે છે. અને આ છે ને કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી. આ તો લોહીમાં વણાઈ જાય. સાચી વસ્તુ સદગુરુ માથે હોય ને તો જ બાપુ સમજાય, બાકી સમજાય નહીં. અને એમ સમજાઈ જતું હોય ને તો અમને તમે બોલાવો નહીં. હુકમ કરો તો પીર જાત્રા થાય. અહીંયા હુકમ જ છે. લ્યો, હું તો એમ કહું છું કે અત્યારે હાલતા થઈ જાઓ, પણ નથી જવાતું. શું કામ? વાણી એમ કે છે કે હું કમ કરો તો જાત્રા થાય. તમારામાં મારામાં હું પડ્યું છે ને એટલે નથી થતું બાપુ. હું અને મારું આ મનનું કારણ ગંગા સતીની વાણી કહે છે. હું મારું જો બે વાત મટી જાય ને તો દુનિયામાં કઈ છે જ નહીં. ભલા મને તો એમ થાય જીવે એવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે, હિલોળા કરે એવું નથી. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. છોકરા કાજુ બદામની ઓગઠ કરે, ઓગઠ બોલો, આપણને પાર્લે નથી ચડ્યું. તોય તમને જીની પાસે જાય કે અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ મરો કઈ ન હોય. શું જોવે છે? અરે ભલા મણા, કેવો સમય આપ્યો હશે. આવા માંડવા બાપુ લગ્ન થયા તે દીએ કોઈએ ભાડ્યા હતા. અત્યારે આ બારો બાર માંડવા, લાઈટો આમ જોવો તો ખરા ઝેળો મળો થાય છે. તોય સંતોષ જેવો શેઠો જ નથી. અમારી પાસે કઈ નથી, કઈ નથી. આપણે એમ થાય કે અમને શું જોતું હોય છે. અરે જીવે એવું આવ્યું છે મારા રામ. આપણા ગઢા થીગડા ઉપર થીગડા દઈને મરી ગયા. હારું જોડું નથી પહેરવા જેડ્યું. ભલામણ હું તો ગમે ત્યાં જાઉં ને, હું મારી ભલામણ એક જ હોય કે માને બાપ ને બાપુ સાચવજો. મેન મારો મુદ્દો. હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, મારી આ એક જ ભલામણ છે કે મા બાપ ને બાપુ તમારે સુખી થવું હોય તો સુખી. બાપુ આ તમે ભજન કરો કે લાખો રૂપિયા દાન કરો કે તમે ગરીબ ભક્તિ કરો કે મંદિર બંધાવો, મા બાપ દુખી કરો ને જિંદગીમાં બાપુ તમારું ક્યાંય ચોપડે ન ચડી. આપણી ગેરંટી. અને કાંઈ ન કરો, મા બાપ ને બાપુ પગે લાગીને જાવ. મા બાપ બે ટાઈમ રોટલો દીધો, વિધિ ચકડા ન ભર્યા, ભગાવાનું બંધ કરી દઉં. મા ને બાપ જેવા બાપુ આ દુનિયા તમે વાપરતા હોય વાપરજો, જે કરતા હોય ધર્મના મોળા ધોવા, જે કઈ કામ હોય. પણ મા બાપ ને બાપુ પગે લાગીને જાવ ને, પછી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જે પગે ન લાગો ને તો બાપુ એને સહી કરવી પડે કે એની માને પગે લાગીને આવ્યો. વિધિના ચકડા ફરી જાય. અને તમે સુખી થાવ, તમારો વ્યવહાર બરોબર હાલે, તમારું ગાડું બરોબર હાલે. એ અંતરથી જો કોઈ ચિંતા કરતો હોય તો તમારા જનેતા બાકી હગો ભાઈ રાજી નથી. બાપુ લખવું હોય તો લખી લેજો રામ. એટલે કહું છું મા ને બાપ ને બાપુ સાચવજો. હું તો બેનું નહીં કહું કે તમારા લગ્ન થાય ત્યાં સુધી તમારા મા બાપ બરોબર છે, પણ લગ્ન થયા પછી સાસુ સસરા ને માત પિતા સમજીને બાપુ સેવા કરજો. જો તમારી મોઢી તમારી પેઢી જો મોળી પાકે ને, હું ભજન ગાવાનું બંધ કરી દઉં બાપુ. અને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. ભલામણ કરવાની જરૂર તો આ છે. હારો દીકરો દે, હારો. અહીંયા ભગવાન પાસે શું ગોદામ છે? તમે કહો એમ દુકડા અહીંયા પાદરા આપી દે. વાબવું પડે મારા રામ. વાયવા વિના કોઈ દી ન ઉગે. માના કોઠામાંથી જ રાણો પ્રતાપ ને શિવાજી જન્મે. ગંગા સતી ને પાનબાઈ માના કોઠામાંથી જ જન્મે. ભલામણ એવી ખુમારી જોઈ માને. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે. પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય, મારું સંતાન દુનિયામાં લીટો કરે એવું થાય. બાપુ આ ખુમારી માને હોવી જોઈએ. હું તો એટલા માટે બેનુંને એટલે જ કહું છું કે હવે જો બેનું બાપુ મર્યાદા મૂકી દે, હવે દુનિયામાં કાંઈ વધ્યું નથી. જણના કોઈ ડેઠા જ નથી. ઘરમાંય કઈ બોલે ને, ફળિયામાં કઈ બોલે ને, બજારમાં આવે તો આપણને એમ થાય ખરો ઓલો ઘરમાં બોલ્યો તી છે જ નહીં આવડો. તો બીજો કોક એમાં બાઈકી હતી, મોબાઈલ આવ્યા. આપણે હલો
ચાંસ હોય કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય બોલો અરે નકરા ગા રાંગા દે સરિયા દીકરી છે ને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના દેવી શક્તિ માં ભગવતી ભવાની છે. આ વિશ્વનું બ્રહ્માંડની રચના કરવા વાળી માં ભગવતી છે. એના સમર્પણની વાત બાપુ કરો ને તો એક સંતોએ અને દીકરીઓએ બે જ સમર્પણ કર્યું છે. કોઈ સમર્પણ આ દુનિયામાં હજી કરી જ નથી. પુરુષોત્તમ બાપુની વાણી એમ કહે છે કે આ દુનિયામાં બે માં છે. એક આ દુનિયામાં આવવા માટે બાપુ જનેતાની જરૂર પડે અને આ ખોળિયામાંથી જીવ નીકળી જાય તેથી આ ધરતી એક જ એમ કે મારા ખોળે, બાકી આ દુનિયામાં કોઈ નો કે મારા હું રાખું. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, ખોળિયામાંથી જીવ નીકળી જાય પછી આ ધરતી એક જ હંગરે. આ ધરતીમાં અને એક જન્મ આપવા વાળી માં બે ને બાપુ પૂજો ને જિંદગીમાં કોઈ કાંટો જ ન વાગે. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક થતું. હવે આમાં મારે બાપાને હેર્યા હોય તો બાપુ જિંદગીમાં કાંટો વાગે. મા બાપ જ નથી ગમતા બોલો. અને મા બાપ ન ગમે ને તો સમજી લેજો તમારી પેઢી બાપુ એમાં કાંઈ કહેવાનું જોઈએ કે મારે 2 દીકરા છે, 4 દીકરા છે. એ દીકરામાં કઈ ટાઢા થાય એવું હોય નહીં. કઈ વાતમાં છે. એક બાપા હતા બહાર ગામ ગયા ને હાંજ પડી કે મારે ઘરે જવું છે. ઓલા ઘર ધડી કે પણ ભલા મને રોકાવ ને, શું તમે ઘર કરો છો? એ કે પણ મારે જીયા વગેરે હાલે એવું નથી. એ કે પણ 4 દીકરા છે ને શું તમે ભલા મને ઘર કરો છો? એક મણનો નિહાકો મૂકીને કે જો કોક હારો 1 2 4 ને ગુડવા છે. એ કે હવે ચેવા દીકરા જેવા હોય છે તેમ કહો મને. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલીને હકડો ભલો સપૂત. બાપુ હારો એક ગોપીચંદ કે ભરતરી જેવો દીકરો હોય ને દુનિયામાં 7 પેઢીઓના નામ ઉજળા કરી દે બાપુ. હારા દીકરા એમના. હું તો માયુને ખાસ કહું કે માં તમે જેવા બનાવશો ને એવા તમે કરી શકો. આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા શું કામ ન થાય? ધરતી ઈ છે, આકાશ ઈ છે, સૂર્ય ચંદ્ર બધું એનું ઈ જ છે. બધા કે દુનિયા બગડી, સમય બગડી ગયો. સમય નહીં, તું એક જ કપાતર બગડ્યો છો. કોઈ બગડ્યું નથી સમય બમય. મોંઘવારી કે મોંઘવારી છે જ નહીં. લ્યો હું તો આ જાહેરમાં કહું છું આ મોંઘવારી છે. આમ જોવો તો માથે ઢગલો થાય. મોંઘવારી છે એ તો ધંધો નથી કરવો એને મોંઘવારી છે. કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો. તો આપણા ગઢા પાસે કઈ હતું જ નહીં. થીગડા ઉપર થીગડા ઠપકારતા. તેથી એમ કોક કેક મોંઘવારી છે તો આપણે હા પાડી. સારું જોડું નહોતું, સારું ખાવા નહોતું, સારું મકાન નહોતું અને વાહન તો હતું જ નહીં. ટાંટિયા તોડીને જતા હતા જ્યાં જાય. હવે અત્યારે બધું આવ્યું તો હારા રોવે જ છે. મોંઘવારી મારી નાખે, મોંઘવારી મારી નાખે. તમારે જ્યાં મિલું હાલે તત મોબાઈલ ખિસ્સામાં લઈને રખડો છો. ધંધો નથી કરવો એટલે તારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. જો ભગવાને આપ્યું ને થીગડા ઉપર થીગડા મારતા હતા ને ઓલા જીન્સ આવે ને જીન્સમાં ઓલા તમે જુઓ માથા વ્યા જાય એવડા ફાંકા હોય બોલો. એટલે આવા ફાટલા હું તો અમારા ટાબરિયા પહેરે ને હું તો એને કહું કે બેટા આવા તમે પહેરતા જ પણ ખબર નહોતી આવું ટાણું આવશે ને કે અમે હાસવીને રાખ્યા હોત તો અત્યારે મેં તારા હારે પહેરત. જો તો ખરા બાપુ ફરી ફેરવી નાખ્યું. આમ ચકડ ઉપર ભેંસું ઊભી ખાતી હતી. ભાઈઓ બેઠા માણા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી ખાય. માણા ઉભા ડીસો લઈને રખડતા થોડીક દાળ નાખજે, એક પૂરી નાખજે. ભિખારી જેવા કરી મૂક્યા. અરે જોવો તો ભગવાન આપતો જાય છે, માણા ભિખારી થતા જાય. ફેરવી નાખ્યું આમ ચકડું તમે જોવો તો. સોખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળી આમ ખપી જાય. 2 લીટરના પીપળા ખપે બોલો. 2 કિલો ઘી નથી ખપતું. ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. આપણે એમ જો આ વાહન છે ને વાહન માણા હાટું જ બનાવ્યા હતા. એ કે માણાને હાલવું ન પડે, પગ તોડવા ન પડે. અત્યારે ભેંસો મેટાડોરમાં જાય છે. માણા સવારે 5 વાગે વહેલા જાય કે સડા પહેરીને હાલીને જતા હોય. આપણે એમ કે આ તમારા હાટું જ બનાવ્યા હતા, ચા જાવશો હાલી. બધું બાપુ પરિવર્તન કરી નાખ્યું, સંસ્કૃતિ ખતમ કરી નાખી. આપણે બધા ભેગા થઈ. આપણા માવતર બાપુ અભણ હતા ને, અભણ. કોઈએ ન કીધું કે મારે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. આ ભણતર આવ્યા પછી જો મા બાપ કોઈને પોહાતા ન હોય તો બાપુ આ ભણતરની કિંમત શું? ભણાવવા પડે ચોક્કસ, હું મારી ના નથી, ભણાવવા જરૂરી છે, પણ નકરા ભણતરની બાપુ કોઈ જરૂર નથી. જો ભેગું ગણતર નહીં હોય ને તો જિંદગીમાં કોઈ દી આપણે સુખી નહીં થાય.
એટલે મહાપુરુષોએ બાપુ છે ને જ્યાં જ્યાં ભજન બનાવ્યા, કોઈ પણ સત્સંગ હોય, કોઈ પણ વાત હોય, એમાં બાપુ વિચાર માગે છે. એક રામદેવજી બાપાની વાણી છે ને, રામદેવજી બાપા જેથી સોધામ ગયા ને એની એ વખત એક ભજન છે, હરભુજીને હૈયે હરખ પાર ઘોડલા ચરંતા દિશા રામા પીરના. આ ભજન ગાય ઘણા બધા ગાય છે, તમે સાંભળ્યા હશે, પણ આ બન્યું ક્યારે? કોઈને હરભુજીએ ગાયું બરોબર છે, પણ ક્યારે ગાયું, શું કામ ગાયું? હરભુજીને હૈયે હરખ પાર ઘોડલા ચરંતા દીઠા, શેનો હરખ શેનો થયો? હરભુજીને શેનો હરખ થયો? બાપુ વાણી વિચાર માગે. અને તમે વિચારવા માંડો ને, જો ભજનમાં બેઠા હોય, બંગાવું ન આવે બાપુ, ચા ની જરૂર ન પડે. સૂરજ નારાયણ જો ભજનમાં બેઠા હોય, ભજનમાં વિચારવા માંડો ને, અને બાપુ એક શબ્દ લાગી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપચંદ ને 92 લાખ માળનો ધણી પથરી સાધુ બની ગયા. જો શબ્દ વાગી જાય તો આ ભજન ક્યારે બન્યું? રામદેવજી બાપા જેથી સોધામ ગયા તેથી એમના પરિવારને એમને ભેગા કર્યા. પરિવારને ભેગા કરીને કહે છે તું રાખો, અને એમના પરિવારને કહે છે કે હવે મારો સમય થઈ ગયો અને